કપાસમાં ખેડૂત મિત્રો ધ્યાન રાખજો। કપાસ બજારનો અભ્યાસ કરીને અને આજુબાજુના વિસ્તારોમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને ગામડે બેઠા જે ખેડૂત મિત્રો કપાસનું વેચાણ કરતા હોય તે સંપૂર્ણ રીતે કપાસ બજારના ભાવ જાણીને ત્યાર પછી જ વેચાણ કરજો। કારણ કે અત્યારે રિકવરી તેજી તરફી આગળ વધી રહી હોય તેવો માહોલ છે છેલ્લા 2 દિવસથી કપાસ બજારમાં જોવા મળી રહ્યો છે। આજે તારીખ 9/12/2025ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ ભેંસાણ 1600, મોરબી 1574, રાજકોટ 1568, ધ્રાંગધ્રા 1477, જેતપુર 1571, ધંધુકા 1479, ધોરાજી 1511। સુભાષ જાદવ વ્લોગ્સ કરીને એક ખેડૂત મિત્રએ કોમેન્ટ કરી છે કે અમારા ગામ જૂના સાવર તાલુકો સાવરકુંડલામાં સારો કપાસ 1500માં હાટા છે તે થાય છે। ખૂબ સારું કહેવાય ખેડૂત મિત્રો। ઘણા બધા વિસ્તારોમાં અતિ સારો કપાસ હોય તો 1500ની આસપાસ ગામડે બેઠા 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે। 1:38 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ 2026નો 0.03 જેટલો વધીને 63.71 અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ એટલે કે કપાસિયા ખોળનો ડિસેમ્બર 2025નો વાયદો 9 રૂપિયા જેટલો વધીને 3045 અને જાન્યુઆરી 2026નો વાયદો 3 રૂપિયા જેટલો વધીને 2977ની આસપાસ ચાલી રહ્યો છે। ખેડૂત મિત્રો, આપણે જોઈએ છીએ કે કપાસિયા ખોળના વાયદા વધ્યા એટલે કપાસિયા ખોળની હાજર બજારમાં પણ 20 રૂપિયાથી કરીને 50 રૂપિયાની આસપાસ સુધારો આવ્યો હોય તેવો માહોલ છે તે આપણને અત્યારે જાણવા મળી રહ્યો છે। કપાસિયા ખોળનો જે 60 કિલોનો કોથળો આવે છે તે 1800, 1850, 1900 અને 1920 રૂપિયા સુધી 60 કિલોના કપાસિયા ખોળના ભાવ છે તે થઈ ચૂક્યા છે। એટલે જે ખેડૂત મિત્રો ગામડે બેઠા કપાસનું વેચાણ કરે છે તે ખેડૂત મિત્રો તમારી આસપાસમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તે જાણીને જ તમે બજાર પેરેટીએ કપાસનું વેચાણ કરજો, જેથી કરીને તમને ખોટી નુકસાની છે તે નીચા ભાવમાં ક્યાંક વેચાઈ જાય અને ભાવ વધારો આવ્યો હોય અને તમને ન મળે તો તમારે ઘણું બધું નુકસાન છે તે ભોગવવું પડે। એટલા માટે કપાસના ભાવ આસપાસના વિસ્તારોમાંથી જાણીને ત્યાર પછી જ કપાસનું વેચાણ તમારે કરવું હોય તો કરજો। ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો। આભાર ખેડૂત મિત્રો।